ફેમિલી કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો, કારણ કે મારો વિડીયો જોતા હોય એ બધા મસ્ત મજામાં જ હોય. તો હમણાં વ્લોગ લેવાનો કાંઈ ટાઈમ મળ્યો નહોતો, કારણ કે ઘણું બધું કામ હતું. કારણ કે 3 થી 4 દિવસ અમે મમ્મીના ઘરે ગયા હતા. ત્યાંથી આવ્યા તો ઘરે ઘણું બધું કામ હતું ને સાથે સાથે પાર્લરમાં પણ થોડુંક કામ હતું, કારણ કે મૂકીને ગયા હોય ને ઘરે 5 દિવસે આવ્યા તો બધું કેવું થઈ ગયું એ તો તમને બધાને ખબર જ છે. તો સાફ સફાઈને બધું કર્યું અને બસ આજે અમાસ છે. તો અમાસમાં તો શું હોય કે 2 દિવસ લેડીઝ છે એ બધું પાણી રેડવા જાય છે, અને આજે છે એ જેન્ટ્સ બધા પાણી રેડવા જાય છે, જેથી ને પિતૃ બધાના હોય એ બધાને પાણી આજે રેડે છે. તો બસ સવારના એ બધું કામ પતી ગયું ઘરનું, ને ઘરે કાંઈ વ્લોગ લેવાનો હમણાં ટાઈમ મળતો નથી. તો સીધું સ્ટાર્ટ કર્યું છે પાર્લરે આવીને. બસ જો, અને પાર્લર આવીને મસ્ત મજાના અમે થોડું ઘણું કામ પતાવીને અને બસ જો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે વાગી ગયો છે 1 વાગે, એટલે તો પછી ભૂખ પણ એવી લાગે. અને હમણાં થોડુંક ઠંડુ હોય પાર્લરમાં, કારણ કે ઓફ સિઝન જેવું છે. બસ નવરાત્રિમાં સ્ટાર્ટ થશે તો ત્યાં સુધી થોડું ઘણું નોર્મલ એવું કામ હોય તો એ પતાવી, અને ઘણું બધું અમારું કામ હોય એ બધું અમે કરતા હોઈએ છીએ, કે નાના મોટું છે કે કસ્ટમર અમુક આવે છે, અમુક ઓર્ડર લેવા આવે છે, અમુક ઓર્ડર દેવા આવે છે, એવું બધું કામ પતાવીને અને બસ જો બેસીએ. અને ફ્રી ટાઈમમાં અમે અમારી રીતે નવું શીખતા હોય, કે જ્યાં અમે શીખવા જઈએ ને એ અમે પાર્લર આવીને ઘણું બધું નવું શીખીએ, મોડલ તૈયાર કરીએ છીએ ને બસ એવું બધું શીખતા હોય. તો એ બધું પણ હમણાં ચાલે છે, અને બસ થોડાક ફ્રી હોય એટલે સાંજના પાર્લર પણ અમે વહેલું બંધ કરી દઈએ છીએ. તો કાંઈ વાંધો નહીં, બધા મળીને અને આવું બધું કામ કરીએ છીએ. અને સાચું કહું ને તો સાચો તો તમારા બધાનો આભાર, કે તમે બધા મારા વિડીયો જુઓ છો, લાઈક કરો છો, શેર કરો છો. અને જે પણ કોઈએ મારો વિડીયો ના જોયો હોય ને જોતા હોય ને ફર્સ્ટ ટાઈમ, તો પ્લીઝ લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં હો ને, સબસ્ક્રાઈબ પણ કરી દેજો નવા હોય ને તો સારું. મળીએ થોડી વાર પછી, ત્યાં સુધી બધા જમી લ્યો, અને જમવું હોય તો અહીંયા આવી જાઓ. તો ત્યાં સુધી બાય. તો જો મસ્ત મજાના ફ્રી થઈને બેસી ગયા છે, કારણ કે કંટાળો એટલો આવે છે. ઓફ સિઝન હોય એટલે શું હોય, તો બસ જો ચા આવી તો ચા પી લઈએ ફેમિલી. બસ જો ફટાફટ પાર્લરનું બધું કામ પતાવી દીધું છે. થોડા કસ્ટમર હતા તો વિડીયો નથી લેવાનો, અને બહાર વરસાદ પણ છે, તમને બતાવું. પલાળીને વહી ગયું છે, તમે જોઈ શકો છો. પાછો વરસાદ ચાલુ જ છે, પણ થોડો છે. તો કાંઈ વાંધો નહીં, તમને બધાને ખબર જ છે કે વ્લોગ બનાવવો અને વિડીયો બનાવવો એ કંઈ સરળ છે નહીં, છતાં પણ હું કોશિશ કરું છું કે તમારા બધા માટે નવું કંઈક લઈને આવું, અને નવું કંઈક પાર્લરમાં બી બતાવું, કે જેથી કરીને તમને બધાને હું કંઈક નવું શીખડાવી શકું. મેકઅપ છે, હેરસ્ટાઈલ છે, તો હવે થોડો પ્રયાસ કરું પણ છું. તો થોડી ઘણી મહેનત કરીશ તમને બધાને મનોરંજન કરાવવાની, હસાવવાની, અને બસ કંઈક નવું શીખડાવવાની. તો તમને બધાને જો વિડીયો ગમતો હોય ને તો લાઈક અને શેર કરજો, નાનું એવું કમેન્ટ કરી દેજો. બસ કાંઈ ના લખો તો કાંઈ નહીં, માતાજીનું નામ તો લખી શકો, પિતૃનું નામ લખી શકો. તો બસ એવું નાનું એવું કમેન્ટ કરવું, જેથી કરીને મને પણ મજા આવે, મને એમ થાય કે મારો વિડીયો જોવે છે બધાને ગમે છે. તો નાની એવી કમેન્ટ કરવી, અને બસ વિડીયોમાં નવા છો ને તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેવો, અને શેર પણ કરો. અને બસ જો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો પાર્લર વધાવીને જાય છે ઘરે, અને મળીએ થોડી વાર પછી. ત્યાં સુધી બધાને બાય. હાય ફેમિલી, તો જો હું ઘરે આવી ગઈ છું. આવીને બસ વાગી ગયા છે 7. તો દીવાબત્તીનો પણ ટાઈમ થઈ ગયો છે, અને મારો વ્યોમ છે ને એ ટ્યુશનમાં ગયો હતો, તો ટ્યુશનમાંથી આવી ગયો છે. અને ટ્યુશનમાંથી આવતા મસ્ત મજાના ચપ્પલ લઈ આવ્યો છે. તો મને બતાવે છે કે મમ્મી કેવા છે ચપ્પલ, તો તમને બધાને બતાવું કેવા છે ચપ્પલ. જોવો અને કોમેન્ટમાં ખાસ કહેજો કેવા છે. તમે જોવો, આવા ચપ્પલ લેવા છે મારા ભાઈ, મસ્ત મજાના. આ શું છે બેટા, આવું કેમ છે? આમ અને કાતર કાપવું પડશે. તો આવા છે ચપ્પલ, પહેર તો બેટા.
વાહ, વેરી ગુડ, સરસ. જુઓ તમે લોકો, ચપ્પલ એક નંબર લાગે છે. તો એવા ચપ્પલ લઈ એવો છે, બહુ સરસ છે ચપ્પલ. છોકરાઓની માંગ તો પૂરી કરવી જ પડે કે મારે ચપ્પલ થોડાક ઓલા છે તો મારે આવા લેવા છે કે ચોમાસામાં શું હોય કે વરસાદ ને એવું આવતું હોય તો છાંટા ના ઉડે. કીધું કાંઈ વાંધો નહીં, લઈ લેજે તને ગમે એવા. ચપ્પલ લઈને આવ્યો છે ભાઈ. અને એ અમારા સ્વામિનારાયણ ભગવાન બેઠા છે. તો બસ હવે દીવાબત્તીનો તો ફેમિલી બસ હવે રસોઈની તૈયારી કરીએ છીએ અને દીવાબત્તી કરીએ છીએ. તો ચાલો વ્યમ, તું ફટાફટ દીવાબત્તી કરી લે, હું રસોઈ બનાવી લઉં, બરોબર? તો કાંઈ વાંધો નહીં, આવું તો બધું ચાલવાનું જ છે. અને બસ જો સિઝન હોય ને, સિઝનમાં તો મારું કંઈ નક્કી જ ન હોય જમવાનું. ક્યારે જમવું ક્યારે ના જમવું એવું કાંઈ જ નક્કી ના હોય. કારણ કે આવીને ત્યાં 9, 9:30, 10 થઈ જાય. આવીને રસોઈ બનાવીને જમીએ તે 12 વાગી જાય નવરા થાય ત્યાં. તે સવારે પાછું મારે જવાનું 1 થી 2 કલાક ઊંઘ કરીએ તે 2:30 વાગે રેડી થવાવાળે આવે એટલે જવું જ પડે. તો કાંઈ વાંધો નહીં, સિઝન હોય ત્યારે ખેંચી લેવાનું, બાકી તો આરામ જ હોય. અત્યારે જો 7 વાગ્યામાં આવી જાય, 7 વાગે આવીને રસોઈ બનાવીને જમીએ, થોડી વાર બહાર બેસીએ, વોકિંગ કરીએ અને પછી સૂઈ જઈએ. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બધા. ત્યાં સુધી બાય. હાય ફેમિલી, તો બસ જો રસોઈની તૈયારી કરું છું. રસોઈમાં આજે વિચાર્યું કે શું બનાવું, તો વિચારમાં એવું આવ્યું કે આજે કંઈક અલગ કરીએ, મસ્ત મજાનું. તીખું પણ લાગે, ખાટું પણ લાગે, મીઠું પણ લાગે અને સ્વાદમાં પણ એકદમ બેસ્ટ લાગે. તો વિચાર્યું તો બસ હવે બનાવું છું ચિપ્સ પૌવા. તો તમે બધા જોઈ શકો છો, ચિપ્સ પૌવામાં મસાલા મેં બધા તૈયાર કરી લીધા છે. અહીંયા ચિપ્સ સુધારી લીધી છે, અહીંયા પૌવા છે એ પલાળી લીધા છે, અહીંયા લીલું મરચું, લાલ મરચું, પછી છે કાંદા અને ટમેટાં અને લીંબુ, એ બધું સુધારીને કમ્પ્લીટ રાખ્યું છે. ને પૌવા છે ને એ આપણે સાવ આમ કોરા જેવા રહીએ ને એવા પલાળવાના છે મસ્ત. એટલે પલાળીને થોડી વાર રાખી દો એટલે એકદમ છૂટા થઈ જાય ને એવા મસ્ત પૌવા પલળી જાય છે. તો બસ જો આટલું સંભાળી લીધું છે ને આપણે બનાવીએ છીએ. સારું, હવે બનાવીએ છીએ ચિપ્સ પૌવા અને તમારા બધાની સાથે શેર કરીશ. સારું, કંઈ વાંધો નહીં. જો ચિપ્સ પૌવા માટે આપણે રેડી છીએ. રેડીમાં શું છે કે તેલ મૂક્યું છે. તેલ છે એ સિંગ તેલ છે, મસ્ત મજાનું આવી ગયું છે. હવે એમાં આપણે નાખશું ચિપ્સ. જેટલી ચિપ્સ છે એ બધી એકી સાથે આપણે નાખી દેવાની છે. અને આ નાસ્તો એવો છે ને કે જેને જમવું ન ઈચ્છા હોય ને જમવાની, એ પણ ફટાફટ નાસ્તો કરવા બેસી જાય છે. એટલો મસ્ત ટેસ્ટી બને છે. અને આ નાસ્તો છે ને છોકરાઓ છોકરીઓ બધા બનાવી શકે છે ઘરે. કારણ કે ચિપ્સ તો ઓલરેડી છોકરાઓ પણ બનાવતા હોય, છોકરીઓ પણ બનાવતા હોય, મેગી બી બનાવતા હોય. તો આ તો બનાવી જ શકવાના છે, કારણ કે આમાં કંઈ જ નથી. તો જે પણ આ વિડીયો જોશે ને બહુ મસ્ત રહેશે. તો તમે જોઈ શકો છો ચિપ્સ છે એ મસ્ત મજાની બનીને રેડી થઈ ગઈ છે. ચિપ્સને આપણે છે ને બહુ ઓલી નથી કરવાની, થોડીક નોર્મલ રાખવાની છે. એ રીતે આપણે ચોડવાની છે કે આમ અડીને ત્યાં આમ તૂટી છે, બસ એટલી. એટલે ચડી જાય ને થોડી થોડી એટલી જ બસ. તો ચાલો હવે આગળ જોઈએ. ફેમિલી, ચાલો આપણે વઘારીએ છીએ ચિપ્સ પૌવા. તો ચાલો જુઓ, તેલ આવી ગયું છે. તેલમાં આપણે સૌથી પહેલાં નાખીશું મસ્ત મજાના જીરું. થોડી અમને ભાવે એટલે અમે થોડી વધારે નાખીએ. પછી નાખીશું ડ્રાય ફ્રૂટ્સ. ડ્રાય નાખીને અને પછી અમે એમાં થોડુંક નાખીશ લીલી મરચી. એની સાથે લાલ મરચી મસ્ત. મરચી છે એ મસ્ત મજાનું એમાં શેકાઈ જાય તેલની અંદર, ત્યાં સુધી આપણે હલાવવાનું છે ધીમા તાપે. સુગંધ પણ મસ્ત આવવા માંડી છે મરચાંની. અને બસ
જો એમાં આપણે નાખીશું કાંદા. કાંદા નખાઈ જાય પછી એની અંદર નાખીશું હળદર. સ્વાદ અનુસાર. પછી જે વધારાના આપણે ટમેટા સુધારેલા છે એ બધા એની અંદર એડ કરી દઈશું. અને હવે જે પૌવા પલાળેલા હતા એ પૌવાને હું અંદર ઉમેરી દઈશ. જોઈ શકો છો કેટલા છૂટાના મસ્ત છે. બધા જ પૌવાને નાખી દઈશ. એમાં ઉપરથી નાખીશ થોડું ધાણા જીરું, સ્વાદ અનુસાર નમક, થોડું લાલ મરચું, થોડી આ ખાંડ રાખી છે તે એમાં નીચે દઈશ લીંબુ. એકદમ ધીમું કરીને ગેસ અને પછીની જે આ ચિપ્સ છે એ ઉપર આપણે નાખી દઈશું. અને પછી ફૂલ ગેસ કરીને મસ્ત મજાનો આપણે એને હલાવી દઈશું. બધું એક સમાન થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના ચિપ્સ પૌવા તૈયાર છે. તો ફેમિલી બસ જો થઈ ગયા છે ચિપ્સ પૌવા. ચિપ્સ પૌવા થઈ ગયા છે ને અમારા ભાઈને છે ને તમે જોઈ શકો છો જમવા બેસી ગયા છે અને એને છે ને ડુંગળી ને એવું બધું ના ભાવે, ટમેટું મરચું એવું કંઈ ના જોઈએ એટલે એના માટે મારે સાદા પૌવા વઘારવા પડે. તો એના સાદા પૌવા વઘારી દીધા છે. માથે નાખેલી છે મસ્ત મજાની સેવ અને અહીંયા છે છાશ. છાશમાં નાખ્યો છે મસ્ત મજાનો મસાલો. અને મારા ભાઈને બહુ લાગી છે ભૂખ તો કે મને દઈ દે એટલે બસ જોઈ જમવા બેસી ગયા છે. તો સારું ચાલો થોડી વાર પછી મળીએ. તો સારું જમવા બેસીએ છીએ. તમને બતાવું કે જમવાનું કેવું છે. આ છે ચિપ્સ પૌવા જેમાં ઉપર નાખી છે સેવ મેં. ચાલો જેને ચિપ્સ પૌવાના મસ્ત મજાની છાશ સાથે પીવી હોય તે આવી જજો. બાકી મળીએ થોડી વાર પછી જમીને. ત્યાં સુધી બાય ફેમિલી. તો બસ જો મસ્ત મજાના જમીને ફ્રી થઈ ગયા છીએ. ખાધા હતા બટેકા પૌવાના અલગ રીત બનાવીને ચિપ્સ પૌવા. તો બહુ જ મજા આવી ખાવાની. અને બસ હવે રાતના વાગી ગયા છે 11. તો સવારે વહેલું ઉઠવાનું હોય. મમ્મીને કીધું કે આજે થાક થોડોક લાગ્યો છે તો વહેલા શું છે એટલા માટે જો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ નાની એવી કરી દેજો. અને નવા હોય વિડીયોમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને લગતા અવનવા વિડીયો તમારા સુધી પહોંચે. તો સારું અત્યારે ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ.